ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः मां चैवान्तः शरीरस्थं तान्
પ્રિયમ. ગીતા શાસ્ત્ર એને મોક્ષ શાસ્ત્ર કહેવામાં આવે છે કે જે મોક્ષને મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય ગણાવવામાં આવે છે. અને મોક્ષ પ્રાપ્તિના સાધન રૂપે એકમાત્ર ઉપાય કહેવામાં આવે છે આત્મજ્ઞાન, કે જે ઉપનિષદ શાસ્ત્રમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ગીતા એ ઉપનિષદનો સાર છે અને એટલા માટે એ પણ મોક્ષ પ્રાપ્તિના સાધનનું પ્રતિપાદન કરનાર છે. સાથે સાથે ગીતાજીને યોગ શાસ્ત્ર પણ કહેવાય છે. યોગ શબ્દનો અર્થ થાય છે ઉપાય. મોક્ષ પ્રાપ્તિનો જે ઉપાય મુખ્ય કહેવામાં આવે આત્મજ્ઞાન, તો એનું નિરૂપણ છે. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના અર્થે બીજા જે પણ સાધનોનો ઉપયોગ છે એ બધાનું નિરૂપણ પણ ગીતા શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. અને આપણે જાણીએ છીએ કે અધ્યાત્મ જીવનનો અર્થ છે જીવનમાં નિરંતર સુધાર કરતા જવું. આધ્યાત્મિક સાધનાનો અર્થ આ જ છે. જે પણ જીવન હું જીવી રહ્યો છું એમાં એક નિરંતર સુધારો કરતા જવું, જેને આપણે કહીએ જીવન પરિવર્તન કરતા જવું. જન્મો જન્મના સંસ્કાર, આ જન્મના સંસ્કાર, આ જન્મમાં પાડેલી ઘણી બધી આદતો કે જે વસ્તુતઃ મારા હિતમાં નથી, જેના પરિણામે મારી પ્રગતિ અટકી જાય છે, તો એવી બધી બાબતોને છોડતા જવું, સમજી વિચારી અને જીવનને એક નવા ઘાટમાં નવો ઘાટ એને આપતા જવું, એ જ છે આધ્યાત્મિક સાધના. સત્સંગ સાંભળતા સાંભળતા જો આ કાર્ય ન થતું હોય, જીવનનું ઘડતર ન થતું હોય, તો સમજવાનું છે કે મારા સત્સંગને જોવાના દ્રષ્ટિકોણમાં કંઈક ખામી છે. સત્સંગ જીવન ઘડતર માટે જ છે. અને જ્યારે જીવન ઘડતરની વાત આવે તો હું જીવનમાં જે પણ કરી રહ્યો છું એ બધાનો મારે વિચાર કરવો પડે. સમસ્ત જીવનને મારે એક સમગ્ર દ્રષ્ટિથી જોવું પડે. અને એટલા માટે સમસ્ત રૂપે જીવનનો વિકાસ થાય, યાને મારી રહેણી કરણીમાં સુધારો થાય, મારી વાણીમાં સુધારો થાય, બીજા સાથેના મારા વ્યવહારમાં સુધારો થાય, ઇન્દ્રિયો વડે હું જે કંઈ પણ ભોગ ગ્રહણ કરું છું એમાં પણ સુધારો થાય, મારા મનની ભાવનાઓમાં સુધારો થાય, વિચારોમાં સુધારો થાય, મારી માન્યતાઓ જે ખોટી છે એને છોડી અને જે સત્ય સમજદારી છે એને હું ગ્રહણ કરતો થઉં.
મારું જીવન પણ માન્યતાઓના આધારે ના જીવાય. મને હવે જેટલી સમજદારી પ્રાપ્ત થઈ એ સમજદારીના આધારે હું જીવન જીવતો થઉં. આ બધું જ જીવનમાં ધ્યાનમાં લેવું પડે અને ત્યારે જીવન પરિવર્તન સંભવ બને. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ દ્રષ્ટિને સામે રાખીને જ આ 17મા અધ્યાયમાં મનુષ્યના જીવનને લગતી ઘણી બધી બાબતોની વાત કરે છે કે જ્યાં એણે સુધારા વધારા કરવાનો અવકાશ હોય છે. અને એમાં સર્વપ્રથમ ભગવાને કહ્યું મનુષ્યના આહાર વિશે. કારણ કે આહાર મનુષ્યના શરીરનો જેવી રીતે પોષક છે એવી જ રીતે એ મનનો પણ પોષક છે. અને વ્યક્તિત્વમાં સ્થૂલ શરીર જેટલું મહત્વનું એટલું જ સૂક્ષ્મ શરીર મન બુદ્ધિ પણ મહત્વના જ છે, બલ્કિ વધારે મહત્વના છે. તો એ બધાને સામે રાખી અને ભગવાન આહારની વાત કરે છે. 3 વિભાગ ભગવાને દર્શાવ્યા: સાત્વિક, રાજસિક, તામસિક. ભગવાન જે પણ અહીંયા 3 વિભાગ દર્શાવે છે એના આધારે ભગવાન આપણી સમક્ષ એક આદર્શ રજૂ કરી દે છે. સાત્વિક રૂપે ભગવાન જેને દર્શાવે છે એ છે એક આદર્શ. ત્યાં સુધી મારે પહોંચવાનું છે. હું અત્યારે જ્યાં હોઉં ત્યાં એના વિશે મારે કોઈ દુઃખ કે ગ્લાનિ અનુભવવાની જરૂર નથી, પરંતુ જ્યાં છું ત્યાંથી હવે આગળ વધવાનો વિચાર કરવાનો છે. ભગવાન જે 3 વિભાગ દર્શાવે છે એમાં કદાચ મારી ગણતરી તામસિકમાં થઈ ગઈ તો કંઈ વાંધો નહીં. એનાથી આગળ વધવા રાજસિક બનવાનો સ્કોપ છે. એના માટે મારો નિશ્ચય હોવો જોઈએ. જીવન પરિવર્તન, જીવન ઘડતર આ રીતે જ થાય છે. રાજસિકમાંથી હું સાત્વિક રૂપે ભગવાન જે આદર્શ રૂપે દર્શાવે છે એને હું જીવનમાં ધીમે ધીમે એડોપ્ટ કરી શકું. અને અધ્યાત્મ પ્રગતિ એ હંમેશા ધીમે ધીમે થતી પ્રગતિ છે. રાતોરાત કોઈ પરિવર્તન આવી જતું નથી. સંસ્કારોનું પરિવર્તન છે અને એટલા માટે એ સમય લે છે. તો ભગવાન આજે જીવનને લગતી એવી જે બાબતો જે છે એનું અહીંયા નિરૂપણ કરે છે. આહારનું નિરૂપણ કર્યું, ત્યાર પછી ભગવાન યજ્ઞનું નિરૂપણ કરે છે, જેને પણ ભગવાન 3 પ્રકારે દર્શાવે છે. આગળનો શ્લોક. અફલાકાંક્ષિભિર્યજ્ઞો વિધિદૃષ્ટો ય ઇચ્યતે યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્વિકઃ અફલાકાંક્ષિભિર્યજ્ઞો વિધિદૃષ્ટો ય ઇચ્યતે યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્વિકઃ. યજ્ઞને ભગવાન કહે છે યજ્ઞ કે જે એક વૈદિક કર્મ છે, પણ એનો
વિસ્તૃત અર્થ જોઈએ તો યજ્ઞ યાને જે કર્મ બહુજન હિતાય બહુજન સુખાય છે, જેમાં અનેક વ્યક્તિનું સુખ હિત રહેલું છે, એવું જે કર્મ જે છે એને કહેવાય છે યજ્ઞ કર્મ. અને યજ્ઞ કર્મનો જે અર્થ આપણે જોયો એના આધારે યજ્ઞ કર્મ એ સાત્વિક કર્મ જ છે. પરંતુ કેટલીક બાબતો ભગવાન અહીંયા દર્શાવે છે કે જેને ધ્યાનમાં લેવામાં આવે તો એ યજ્ઞ કર્મ સાત્વિક છે. અને જે બાબતો મહત્વની છે અને છતાં પણ એની ઉપેક્ષા કરવામાં આવે છે યજ્ઞ કર્મ દરમિયાન, તો એ જ યજ્ઞ કર્મ રાજસિક કે તામસિક થઈ જાય છે. તો સર્વપ્રથમ સાત્વિક યજ્ઞ કે કર્મને ભગવાન દર્શાવે છે અફલાકાંક્ષિભિઃ યહ ઇજ્યતે. યજ્ઞ જે કરનાર જે છે એ કેવી રીતે કરે, એના મનની ભાવના, યજ્ઞ પાછળનો ઉદ્દેશ્ય કેવા પ્રકારનો છે એને ભગવાન અહીંયા દર્શાવે છે. અને એના આધારે જ એના સાત્વિક, રાજસિક, તામસિક એવા વિભાગ કરે છે. કર્મ જ્યારે ફળના દુરાગ્રહ વગર થાય, સંકુચિત સ્વાર્થ વગર થાય, તો એ કર્મ હંમેશા સાત્વિક કહેવાય છે. માટે ભગવાન કહે છે અફલાકાંક્ષિભિઃ. ફલાકાંક્ષી જે ફલની આકાંક્ષા રાખે છે, જે ફલની આકાંક્ષા રાખતો નથી. ભગવાન સમસ્ત ગીતામાં કર્મયોગનું નિરૂપણ કરે છે. એ જ કર્મયોગ ભાવનાથી જે યજ્ઞ કરે છે ભગવાન કહે છે એ યજ્ઞ સાત્વિક યજ્ઞ છે. અફલાકાંક્ષિભિઃ યાને કેવલ પોતાના સ્વાર્થને માટે જ નથી કરતો, પરંતુ જે પણ ફળ જે છે એને સમષ્ટિમાં વહેંચવાને માટે જે તૈયાર છે. તો સમષ્ટિને અર્થે જે અથવા તો સમષ્ટિને ધ્યાનમાં રાખીને જે કરે છે એ યજ્ઞ કેવો કહેવાય, તો કે સાત્વિક કહેવાય. સાથે સાથે કહે છે વિધિદ્રષ્ટ. વિધિદ્રષ્ટ એનો અર્થ છે જે પ્રમાણે યજ્ઞ વિધિ શાસ્ત્રમાં દર્શાવવામાં આવેલી છે એ વિધિને સામે રાખીને કરે છે. મનમાની રીતે જે કરતો નથી, પરંતુ શાસ્ત્રીય વિધિ પ્રક્રિયા જે છે એનું જે અનુસરણ કરે છે. કર્મ કરવાની, વૈદિક કર્મ કે યજ્ઞ યાગાદિ આદિ જે પણ કર્મ છે એ કર્મ કરવાની એક પદ્ધતિ હોય છે જે શાસ્ત્ર દર્શાવે છે. એમાં એક ક્રમ હોય છે, એમાં સમન્વય સાધવાનો હોય છે, મંત્રનું ઉચ્ચારણ, સાથે સાથે જે આહુતિ આપવાની, ક્યારે આપવાની, આ બધું જે છે એ બધું તે દર્શાવવામાં આવે છે. અને એને કહેવામાં આવે છે ઇતિ કર્તવ્યતા. શાસ્ત્રીય ભાષામાં એને કહેવાય છે ઇતિ કર્તવ્યતા. યાને આ પ્રમાણે આ કરવા યોગ્ય છે, યાને એ વિધિ જે દર્શાવવામાં આવેલી છે એ વિધિનું અનુસરણ કરી અને જે યજ્ઞ કરે છે. ત્રીજી બાબત ભગવાન કહે છે યષ્ટવ્યમ એવ ઇતિ મનઃ સમાધાય. સાથે સાથે જે આ યજ્ઞ કર્મ કેવી રીતે કરે છે કે મયા યષ્ટવ્ય, મારા વડે આ મારે કરવું જોઈએ, મારું કર્તવ્ય છે, મારા હિતમાં છે. આવી રીતે પોતાનું કર્તવ્ય સમજીને યષ્ટવ્ય, આ
કરવા યોગ્ય છે, યજન કરવા યોગ્ય છે. શા માટે? કારણ કે શાસ્ત્ર દર્શાવે છે કે આ કરો તો એની આજ્ઞાનું પાલન કરવું એ મારું કર્તવ્ય છે. મમ કર્તવ્ય ઇતિ એવમ નિશ્ચિત્ય, આ મારું કર્તવ્ય છે. એ પ્રમાણે નિર્ણય કરીને, નહીં કે એ સૌથી પહેલા એવું જુએ છે કે આનાથી મને શું મળશે એવી વૃત્તિ નહીં, પરંતુ આ કરવાનું છે, મારું કર્તવ્ય છે અને એટલા માટે હું કરું છું. તો એક ધર્મ સ્વરૂપે, કર્તવ્ય પાલન સ્વરૂપે એ યજ્ઞને કરે છે, શાસ્ત્રીય આજ્ઞાનું પાલન કરે છે. ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું જોઈએ એવી કર્તવ્ય બુદ્ધિ સાથે જે કરે છે એ પ્રમાણે મનસ સમાધાય, યાને મનમાં એ પ્રમાણે નિશ્ચય કરીને યહ યજ્ઞ ઈજ્યતે, જે યજ્ઞને કરે છે એ યજ્ઞ કેવો કહેવાય? સાત્વિક. ભગવાન અહીંયા યજ્ઞ કહેશે. આપણે યજ્ઞ ના કરતા હોઈએ, આપણે જે પણ કર્મ કરીએ છીએ એ કર્મને સામે રાખીને જોવાનું. કર્મ કેવી રીતે કરવું? તો કે નિષ્કામ ભાવથી. એટલું જ નહીં, સાથે સાથે કર્મ જે પ્રમાણે કરવાથી ઉત્તમ થાય, સારી રીતે થાય, એ રીતે હું એ કર્મ કરું. અને ત્રીજું, કર્મને કર્તવ્ય ભાવનાથી કરું. એ મારા માટે બોજો છે, ઢસરડો છે, કરવું પડે છે એવું નહીં, પરંતુ આ મારું કર્તવ્ય છે અને કર્તવ્ય પાલન કરવામાં મને ખુશી છે, આનંદ છે, એવી ભાવનાથી હું જ્યારે મારું કર્મ કરું તો એ કર્મને સાત્વિક કર્મ ગણાય. આગળ રાજસિક યજ્ઞને ભગવાન દર્શાવે છે. અભિસંધાય તુ ફલમ દંભાર્થમપિ ચૈવ યત ઇજ્યતે ભરતશ્રેષ્ઠ तं यज्ञं विद्धि राजसम् अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम्. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, તમ યજ્ઞમ રાજસમ વિદ્ધિ, તે યજ્ઞને કર્મને તું રાજસિક જાણ. કયું? અભિસંધાયતુ ફલમ ઇજ્યતે. અભિસંધાય કેવળ ફળને ધ્યાનમાં રાખીને જે કરવામાં આવે છે, ફલાશક્તિ પૂર્વક જે કરવામાં આવે છે. એટલું જ નહીં, દંભાર્થમપી, સાથે સાથે જે યજ્ઞ કર્મ દંભને અર્થે કરવામાં આવે છે. એનો અર્થ યજ્ઞ કર્મ કરીને અંતરમાં શું મેળવવાની ભાવના છે? તો કે લોકો તરફથી વાહ મેળવવાની, કે આ તો બહુ મોટા મહાન કર્મો કરનારા છે, બહુ મોટા યજ્ઞ કરનારા છે. તો દંભને અર્થે જ્યારે કરવામાં આવે તો ભગવાન કહેશે એ રાજસિક છે. આગળ પણ ભગવાને કહેલું હતું, યક્ષે દાસ્યામિ મોદિષ્યે, આસુરી સંપત્તિ દર્શાવતા ભગવાને કહેલું હતું કે એની ભાવના આ પ્રમાણેની હોય છે. તો અનેક લોકો મને જાણે, મારી વાહ થાય, વસ્તુતઃ એવી કોઈ શ્રદ્ધા ન હોય, કર્મમાં એટલી બધી કોઈ શ્રદ્ધા ન હોય, અને છતાં પણ દેખાડાને માટે જે કરવામાં આવે તો એને ભગવાન કહેશે કે એવો યજ્ઞ હે અર્જુન એને તું રાજસિક જાણ. તો વસ્તુતઃ વૈદિક કર્મમાં કોઈ શ્રદ્ધા છે અથવા તો
હું જે પણ કર્મ કરું છું એ કર્મથી મારું અને બીજા ઘણા લોકોનું કલ્યાણ થાય એવી પણ ભાવના નથી, કોઈ ઉન્નતિની ભાવના નથી, પરંતુ કેવળ દેખાડો કરવાની ભાવના હોય તો એને ભગવાન કહેશે દંભાર્થમ. અને આવી રીતે જે કર્મ થતું હોય એને તું રાજસિક કર્મ જાણ. ત્યાર પછી તામસ યજ્ઞને બતાવે છે. विधिहीनं सृष्टान्नम् मन्त्रहीनमदक्षिणम् श्रद्धाविरहितं यज्ञम् तामसं परिचक्षते. विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् श्रद्धाविरहितं यज्ञम् तामसं परिचक्षते. તામસમ પરિચક્ષતે. આવા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે. ભગવાન 5 બાબત દર્શાવે છે. યજ્ઞમાં જે હોવી જરૂરી છે અને એ 5 બાબત રહિતનો જે યજ્ઞ જે છે એને ભગવાન કહેશે તામસિક યજ્ઞ. તો યજ્ઞમાં 5 વસ્તુનું ધ્યાન રાખવાનું હોય. સર્વપ્રથમ ભગવાન કહેશે વિધિહીનમ, વિધિ રહિતનો. આગળ સાત્વિકને દર્શાવતા ભગવાને કહ્યું હતું વિધિદૃષ્ટ, જે વિધિપૂર્વકનો છે. અહીંયા ભગવાન કહેશે જે વિધિ રહિતનો યજ્ઞ છે. તો યજ્ઞમાં વિધિ બહુ જ મહત્વની વસ્તુ છે. જે રીતે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે એ યજ્ઞ કર્મ, કોઈ પણ કર્મ જે છે કે જે કર્મ અપૂર્વ ફલક છે એ કર્મ જે રીતે શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે એ પદ્ધતિથી જ કરવાનું હોય. અપૂર્વ ફલકનો અર્થ છે કે કર્મ કરવાથી જે ધર્મ કે પુણ્ય ઉત્પન્ન થાય છે અને એ પુણ્યના પરિપાકે ફળ ઉત્પન્ન થાય છે. કોઈ પણ વૈદિક કર્મ આપણે જાણીએ છીએ એક સમયે એનો પ્રારંભ થાય છે અને સમયે એ સમાપ્ત થાય છે. પણ સમાપ્ત થવું કે તરત એનું ફળ મળી જતું નથી, એનું ફળ ભવિષ્યમાં મળે છે. એનો અર્થ સ્થૂળ રીતે કર્મ સમાપ્ત થયા પછી કોઈક સૂક્ષ્મ એની અસર જે છે એ રહે છે કે જેના પરિણામે ભવિષ્યમાં એ કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. અને એ જે સૂક્ષ્મ અસર જે છે એને જ શાસ્ત્રીય ભાષામાં કહેવામાં આવે છે અપૂર્વ. ધર્મ જેને કહો અપૂર્વ, એનું જ બીજું નામ છે અદૃષ્ટ, જેને જોઈ શકાતું નથી, જે સૂક્ષ્મ છે એટલા માટે એને અદૃષ્ટ કહેવામાં આવે છે. તો અદૃષ્ટ અપૂર્વ કે જેના પરિણામે ભવિષ્યમાં કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. જે પણ વૈદિક કર્મ હોય છે એના અનેક અંગો હોય છે, યાને અનેક નાના નાના કર્મો ભેગા થઈ અને એક મહાન કર્મ થતું હોય છે. જેમ કોઈ પણ યજ્ઞ કરવામાં આવે તો પહેલા ગણેશ સ્થાપન કરવામાં આવે, વેદી બનાવવામાં આવે, શુદ્ધિ કરવામાં આવે. તો આવું ઘણું બધું કરવાનું હોય છે અને એક પછી એક એના સ્ટેપ્સ હોય છે. જેવી રીતે કરવાનું કહેવામાં આવ્યું એ રીતે એક પછી એક કરતા જવાનું હોય. તો એ જ શાસ્ત્રીય વિધિ છે.
અને જે કર્મ એક પછી એક સ્ટેપ જ્યારે કરતા જવામાં આવે તો પ્રત્યેક સ્ટેપ જે છે, અંગ જે છે, એ કોઈને કોઈ અપૂર્વની પુણ્યની ઉત્પત્તિ કરે છે. દરેક દ્વારા પુણ્યની ઉત્પત્તિ થાય છે. માટે વિધિ દર્શાવવામાં આવી હોય કે એક આચમની જલ ગ્રહણ કરો. જલ ગ્રહણ કરવાનું કીધું, એક આચમની જલ પીધું, એનાથી શું થયું? કંઈક અપૂર્વ ઉત્પન્ન થયું, પુણ્ય ઉત્પન્ન થયું. જલ પીવાનું કીધું ને તમે માથે ચડાવી દો તો એ ઉત્પન્ન નહીં થાય. કારણ કે શું કીધેલું છે? તો કે આચમની લેવાની જ. અને આચમની લેવાની જગ્યાએ આપણે લઈને ચારે બાજુ આમ ઉડાડી દઈએ, પ્રોક્ષણ કરી દઈએ તો એનાથી ફળ ના મળે. અનેક વખત યજ્ઞ યાગાદિ કર્મમાં કહેવામાં આવતું હોય છે કે ડાબો પગ જમીન ઉપર 3 વખત અડાડો. તો 3 વખત ડાબો પગ કીધું છે ને તમે જમણો કરી નાખો તો એ પુણ્ય ઉત્પન્ન નહીં થાય. અને કે 3 વખત શું કે આપણે જ્યાં સુધી બીજું ના કે મહારાજજી ત્યાં સુધી શું કર્યા કરીએ? અધિકસ્ય અધિકમ ફલમ, કે 3 ને બદલે 13 વખત કરી નાખ્યું તો વધારે પુણ્ય મળશે. ના, એવું નહીં થાય, બલકી માઇનસ પોઈન્ટ. જે 3 વખત કીધું છે 3 વખત કરવાનું. પછી એમાં પોતાની બુદ્ધિ ચલાવવાની ના હોય. જે રીતે કહેવામાં આવે છે એ રીતે એનું અનુસરણ કરતા જાઓ. એવી રીતે પ્રત્યેક સ્ટેપ, પ્રત્યેક કર્મ જે છે એ અપૂર્વની ઉત્પત્તિ કરે છે. અને પછી કહેવામાં આવે છે કે આ બધા જ અપૂર્વ ભેગા થઈ અને એક મહા અપૂર્વનું નિર્માણ કરે છે. અને એ જે મહા અપૂર્વનું જે નિર્માણ થયું એના થકી અંતે કર્મનું ફળ ભવિષ્યમાં પ્રાપ્ત થાય છે. તો એટલા મહા અપૂર્વથી ફળ પ્રાપ્ત થાય. હવે એમાં કંઈક આમ તેમ રહ્યું તો શું થયું? જેટલું એ મહા અપૂર્વના નિર્માણને અર્થે જોઈએ એમાં કંઈક કમી રહી ગઈ તો કર્મફળમાં પણ શું થઈ જાય છે? કંઈ ને કંઈ કમી આવી જાય છે. એટલા માટે ભગવાન કહે છે કે યજ્ઞ કેવો હોવો જોઈએ? જેમાં વિધિનું અનુસરણ કરવામાં આવે. મંત્રોચ્ચાર કેવી રીતે કરવા, કયા સમયે કરવા, આહુતિ ક્યારે આપવી. મીમાંસામાં કહેવામાં આવે છે અગ્નિની જ્વાલા અમુક રંગની હોય ત્યારે અમુક મંત્રનું ઉચ્ચારણ કરી અને અમુક આહુતિ એમાં આપવાની હોય. હવે આ બધું ધ્યાન રાખે, કેવી રીતે રાખી શકાય? બહુ કઠિન છે. બ્રાહ્મણે રાખવું પડે. પણ તમે જાણો છો આજકાલ બ્રાહ્મણ કેવી રીતે કરાવે? 10-12 મંત્રો આવડતા હોય. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા, એવી રીતે એ કે પછી ભદ્રમ કર્ણે વિષ્ણુયામ, કે એના સિવાયના ગંગણપતયે નમઃ કરીને. તો એ મંત્રનું મહત્વ છે. જ્યારે જે મંત્રનું ઉચ્ચારણ કરવાનું હોય ત્યારે જ કરવાનું હોય. તો આ વૈદિક કર્મની જે પણ પ્રક્રિયા દર્શાવવામાં આવેલી છે એ પ્રક્રિયાનું અનુસરણ કરવું પડે. ભગવાન કહે છે કે વિધિહીનમ, જે વિધિને માનતો નથી અને પોતાની મનમાની રીતે જે કરે કે હવે આમ કરી નાખો, હવે આમ કરી નાખો, આમ કરું તો પણ ચાલશે, એમાં શું થઈ ગયું, આમ જ કરવાનું છે ને, આના બદલે આમ જ કરું ને, આ પહેલાં કરી નાખું, આ પછી કરી નાખું, એવું જાતે જાતે ના ચાલે. એવી રીતે કરવામાં આવે તો ભગવાન કહેશે એવો યજ્ઞ એ તામસ યજ્ઞ કહેવાય. તો વિધિહીનમ. બીજું કહેશે અસૃષ્ટાન્નમ, જે યજ્ઞમાં અન્ન પકાવી અને બ્રાહ્મણોને ખવડાવવામાં આવતું નથી. ન સૃષ્ટમ ન દત્તમ બ્રાહ્મણેભ્યઃ અન્નમ યસ્મિન યજ્ઞે. તો યજ્ઞનું એક અંગ છે બ્રહ્મ ભોજન, બ્રાહ્મણોને ભોજન કરાવવું. એ આપણે જાણીએ જ છીએ, આજકાલ પણ આ પરંપરા આપણે જાળવીએ છીએ. કંઈ પણ યજ્ઞ હોય તો યજ્ઞ પછી બ્રાહ્મણને ભોજન કરાવીએ છીએ. જેમની પાસે પણ યજ્ઞ કરાવ્યો, જે વિધિ કરાવે છે એ બ્રાહ્મણ પ્રત્યે આદર રાખી અને એને અન્નદાન યાને ભોજન કરાવવાનું હોય છે. તો બ્રહ્મ ભોજન, બ્રાહ્મણ ભોજન એ યજ્ઞનું એક અંગ છે.
માટે ભગવાન કહેશે કે જ્યાં આને અનુસરવામાં આવતું નથી, કેવલ યજ્ઞ, યજ્ઞ પછી બ્રાહ્મણોને ભોજન ન કરાવવામાં આવે તો એવો યજ્ઞ શું કહેવાય? કે તામસ યજ્ઞ કહેવાય. તો અસૃષ્ટાન્નમ. ત્રીજું કહેશે મંત્રહીનમ. જે યજ્ઞમાં યોગ્ય રીતે મંત્ર ઉચ્ચારણ કરવામાં ન આવતા હોય, મંત્ર રહિતનો યજ્ઞ છે. તો જે મંત્ર જે સમયે બોલાવવાનો હોય એ મંત્રનું ઉચ્ચારણ થવું જોઈએ. એટલું જ નહીં, મંત્રનું ઉચ્ચારણ કેવી રીતે થવું જોઈએ? તો કે મંત્ર ઉચ્ચારણની પણ વિધિ છે. ઉદાત્ત, અનુદાત્ત આ બધા સ્વરનું ધ્યાન રાખવું પડે. રસ્વ, દીર્ઘ આ બધાનું પણ ધ્યાન રાખવું પડે. તો એ મંત્રનું યથાર્થ ઉચ્ચારણ થવું જોઈએ. એમાં જો કંઈક ગરબડ થઈ ગઈ તો ફળમાં પણ ગરબડ થઈ જાય. કારણ કે વૈદિક જે પણ મંત્રોચ્ચાર જે છે એ પરંપરાથી શીખવાના હોય અને એક વેદનું અંગ છે જેને શિક્ષા તરીકે કહેવામાં આવે છે, કે જેમાં આ બધું કહેવામાં આવેલું છે. ક્યાં ઉદાત્ત હોય, ક્યાં અનુદાત્ત હોય, ક્યાં સ્વરિત હોય, આ બધા નિયમો જ્યાં દર્શાવવામાં આવ્યા છે. તો એ શિક્ષા એક અંગ છે. ષડંગ જે કહેવામાં આવે છે વેદના અંગ, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ આ બધા વેદના અંગ છે, ષડંગ. તો એમાં એક શિક્ષા છે કે જેના થકી આ બધું નિશ્ચિત કરી અને કહેવામાં આવેલું છે. એટલા માટે જ વૈદિક મંત્ર હંમેશા પરંપરાથી જ શીખવાના હોય. એ જાતે જાતે શીખી શકાય નહીં કે હવે 2-4 મંત્ર તો શીખી લીધા ને, અહીંયા ઉદાત્ત આવી રીતે બોલવાનું, અનુદાત્ત આવી રીતે બોલવાનું, તો એવી રીતે શીખી શકાય નહીં કે પછી સીડી સાંભળીને પણ વૈદિક ચેન્ટિંગ શીખી શકાય નહીં. એ હંમેશા આચાર્ય પાસેથી, જાણકાર પાસેથી એનું ઉચ્ચારણ શીખવું પડે. તો મંત્રનું ઉચ્ચારણ ન થાય કે યોગ્ય ઉચ્ચારણ ન થાય તો પણ ભગવાન કહેશે કે યજ્ઞ કેવો કહેવાય? તામસિક યજ્ઞ કહેવાય. ઉદાત્ત, અનુદાત્ત સ્વર બદલાય એના આધારે સમાસ વિગ્રહ પણ બદલાઈ જાય. બહુવ્રીહીમાંથી તત્પુરુષ થઈ જાય, તત્પુરુષમાંથી બહુવ્રીહી થઈ જાય. તો કેટલું બધું આ બધું સૂક્ષ્મ વિચાર છે અને એટલા માટે એ બધાનું ધ્યાન રાખવામાં આવે તો યથાર્થ ફળ પ્રાપ્ત થાય, નહીં તો એમાં ગરબડ થાય. તો ભગવાન કહેશે જે મંત્રહીનમ, જેમાં મંત્રને યોગ્ય રીતે સ્થાન નથી અપાતું તો એ યજ્ઞને તામસિક યજ્ઞ કહેવાય. ચોથું કહેશે અદક્ષિણમ. જે યજ્ઞમાં દક્ષિણા આપવામાં નથી આવતી. બ્રાહ્મણોને દક્ષિણા આપવી. દક્ષિણાનો અર્થ છે બહિર્વેદી દાનમ. વેદીથી બહિર્ભૂત જે આપવામાં આવે. વેદીમાં તો ઘણું બધું હોમવામાં આવ્યું અને કોઈ કહે કે આટલું બધું તો વેદીમાં હોમ્યું ને હજુ ઉપરથી પાછું શું કહેવાનું? કે દક્ષિણા આપવાની. હા, વેદીથી બહાર જે આપવામાં આવે એને જ શું કહેવાય? દક્ષિણા કહેવાય. પહેલું તો બધું હૂત થઈ ગયું, આહુત, એ બધું અગ્નિદેવને સમર્પિત થયેલું છે. અને જે દેવતાનો યજ્ઞ થયો એને કોણ પહોંચાડે છે? તો કે અગ્નિદેવ પહોંચાડે છે. હવ્યવાહન અગ્નિનું એક નામ છે, હવ્યવાહન. જે પણ આપણે હવનમાં જે પણ હોમ્યું એને કોણ લઈ જાય છે? એના માટેનું વાહન કોણ છે? કે અગ્નિદેવ જે છે એ વાહન છે. આ ભગવાનની સર્વિસ છે, પરિવહન સર્વિસ, હે ને, કોરિયર સર્વિસ ને, ભગવાનની કોરિયર સર્વિસ છે. અગ્નિદેવ એ કાર્ય કરે છે, જે તે દેવતાને પહોંચાડે છે. તો અગ્નિદેવ નિસ્વાર્થ છે. એમાં આપ્યું એટલે હવે બધું પોતાની પાસે જ રાખી લો એવું નથી. જેના નામે હોય એના નામે એ પહોંચાડી દેશે. પણ બ્રાહ્મણને અલગથી આપવાનું રહે. તો યજ્ઞ જેની પાસે કરાવ્યો, જે ઋત્વિગ જે છે એને દક્ષિણા આપવી.
એ યજ્ઞનું એક મહત્વનું અંગ છે. જો એ કાર્ય ન થાય તો ભગવાન કહેશે કે યજ્ઞ કેવો કહેવાય? તામસિક યજ્ઞ કહેવાય. તો જેની પાસે તમે આ કર્મ કરાવો છો એને સંતુષ્ટ કરવા, પ્રસન્ન કરવા એ યજમાનની જવાબદારી થઈ જાય છે. એટલા માટે આવું કંઈ પણ કરો તો બ્રહ્મ દેવતા બ્રાહ્મણને ખુશ કરવા એને ખુલ્લા હાથે આપવું. બીજા થોડા ખર્ચા ઓછા કરવા, પરંતુ બ્રાહ્મણોને વધારે પ્રદાન કરવું. બ્રહ્મ દેવતા પ્રસન્ન થાય તો કર્મ પણ સફળ થાય. તો એમને કોચવામાં આવે, એમને કષ્ટ આપવામાં આવે તો કર્મ સફળ ના થાય. તો બીજો ખર્ચો થોડો ઓછો કરવો, પરંતુ દક્ષિણા વધારે આપવી. તો અદક્ષિણમ, જ્યાં દક્ષિણા નથી એવો યજ્ઞ એ તામસિક યજ્ઞ કહેવાય. પાંચમું અંગ ભગવાન કહે છે શ્રદ્ધા. શ્રદ્ધા વિરહિતમ, જ્યાં શ્રદ્ધા નથી. યજ્ઞ કર્મ જે વૈદિક કર્મ છે એના તો મૂળમાં જ શ્રદ્ધા છે. કારણ કે કોઈ પણ વૈદિક કર્મ જે છે એ કર્મ હું કરું, ફળ ક્યારે આપે છે તો કે ભવિષ્યમાં ફળ મળે છે. તો એ શ્રદ્ધા રાખવી પડે છે. શ્રદ્ધા વગર અપૂર્વ ફલક કોઈ કર્મ સંભવ બનતું નથી. અને શ્રદ્ધા એ બહુ જ મહત્વની વસ્તુ છે. બલકે વૈદિક કર્મ કરવાનો અધિકાર શ્રદ્ધાળુને જ મળે છે. શ્રદ્ધા ન રહે તો એ અધિકારી રહેતો નથી. યજ્ઞ કરતા કરતા વિચાર કરે કે આનાથી શું થવાનું, આ તો બધું અગ્નિમાં જ જાય છે ને. અને બહુ બુદ્ધિશાળી હોય તો પાછો વિચાર શું કરે, આ બધું ઘી નકામું જાય છે, એના કરતા ગરીબને વહેંચવું જોઈએ. આવા બધા વિચાર કરે તો એ શું કહેવાય છે તો કે શ્રદ્ધાની ખામી છે. એ નકામું જતું નથી. એ દેવતાઓને તુષ્ટિ પ્રાપ્ત થાય છે. સૂક્ષ્મ જગત છે, હું જોઉં એટલું જ માત્ર જગત નથી. સમસ્ત જગતના સંચાલનને અર્થે અધિષ્ઠાતા દેવતાઓ છે. ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ છે. આ દેવતાઓની પુષ્ટિ આના થકી થાય છે. માટે જ ભગવાન ત્રીજા અધ્યાયમાં પણ કહી ચૂક્યા છે, પરસ્પરમ ભાવયંતઃ તે દેવા ભાવયંતુ વહ. પરસ્પર મનુષ્ય અને દેવતાનો આ સંબંધ છે. યજ્ઞ યાગાદિ થકી એ આ દેવતાઓના વિશ્વની સાથે જોડાય છે. તો એ બધું નકામું જતું નથી, પણ દેખાતું નથી સામે. એટલા માટે મનુષ્ય એવો વિચાર કરે કે આ બધું નકામું છે. યજ્ઞ કરતા કરતા એમ થાય કે આ બધું તો શું, આનાથી શું થવાનું, એવો કંઈક વિચાર આવી ગયો તો ભગવાન શું કહે છે, એ યજ્ઞ કેવો છે? તામસિક યજ્ઞ છે. તો મનુષ્યના જીવનમાં શ્રદ્ધાનું બહુ જ મહત્વ છે. શાસ્ત્ર શ્રદ્ધા કો, ઈશ્વરમાં શ્રદ્ધા કો, ગુરુ શ્રદ્ધા કો, પોતાનામાં શ્રદ્ધા કો, પરસ્પર શ્રદ્ધા કો, આ બધાનું જીવનમાં બહુ જ મૂલ્ય છે. અને વૈદિક કર્મ શ્રદ્ધા વગર, બલકે એ કરવાની વૃત્તિ પણ થતી નથી, એમાં પ્રવૃત્તિ પણ થતી નથી. તો શ્રદ્ધા એ વૈદિક યજ્ઞ યાગાદિનો પાયો છે. ભગવાન કહે છે જે શ્રદ્ધા વગર કરે તો એ તામસમ પરિચક્ષતે. એવો જે યજ્ઞ જે છે એને તામસિક યજ્ઞ કહેવામાં આવે છે. આ રીતે ભગવાને 3 પ્રકારના યજ્ઞ દર્શાવ્યા. હવે પછી ભગવાન 3 પ્રકારના તપની વાત કરે છે. અત્યાર સુધી ભગવાન જે વાત કરી રહ્યા હતા, સાત્વિક આહાર, રાજસિક આહાર, તામસિક આહાર, એવી રીતે સાત્વિક યજ્ઞ, રાજસિક યજ્ઞ, તામસિક યજ્ઞ, આ 3 પ્રકાર બતાવે છે. તપની વાત જ્યારે ભગવાન કરે છે તો એમાં થોડો ફેરફાર થાય છે. પહેલા ભગવાન 3 પ્રકારના તપ જે બતાવે છે એ આપણને પ્રાપ્ત થયેલા 3 સાધનોના આધારે સંભવ એવા તપની વાત કરે છે. આપણી પાસે પ્રાપ્ત એવા 3 સાધન, શરીર, વાણી, મન, જેને આપણે કહીએ છીએ મન, વચન, કર્મ.
કર્મ શરીરથી થાય તો મન, વચન અને કર્મ. શરીર, વાણી, મન આ મનુષ્યને પ્રાપ્ત થયેલા મહત્વના સાધન છે. તો આ 3 પ્રકારના સાધનથી મનુષ્ય કેવા પ્રકારનું તપ જીવનમાં કરી શકે એને સર્વપ્રથમ ભગવાન દર્શાવે છે. અને એટલા માટે પ્રથમ તપના પ્રકાર પડે છે શારીરિક તપ, બીજું છે વાચિક તપ અને ત્રીજું છે માનસ તપ. આ 3 પ્રકારના તપને ભગવાન બતાવે છે. અને ત્યાર પછી આ તપના ફરી ભગવાન 3 વિભાગ દર્શાવશે: સાત્વિક, રાજસિક, તામસિક. એનો અર્થ ટોટલ તપ કેટલા પ્રકારના થશે? 9 પ્રકારના. શરીરથી થતા 3 પ્રકારના તપ: સાત્વિક, રાજસિક, તામસિક. એવી રીતે વાણીથી સાત્વિક, રાજસિક, તામસિક. અને મનથી પણ સાત્વિક, રાજસિક, તામસિક. તો આ રીતે ટોટલ 9 પ્રકારના તપ થાય. ભગવાન 3 સાધનના આધારે 3 તપ બતાવે છે અને એના 3 વિભાગ બતાવે છે. પછી મારે જોવાનું રહ્યું કે મારા જીવનમાં શરીરથી થતું શારીર તપ છે કે નહીં, અને છે તો એવી કેવી ભાવનાથી કેવી રીતે થાય છે? શું એ સાત્વિક કોટીમાં આવે છે, રાજસિકમાં આવે છે કે તામસિકમાં આવે છે? એવી જ રીતે વાચિક અને માનસિક તપને પણ જોવાના કે જીવનમાં છે કે નહીં, અને છે તો એ કઈ કોટીમાં આવે છે. તો ભગવાન બંને દર્શાવી દે છે. તો સર્વપ્રથમ ભગવાન 3 સાધનથી થતા તપને દર્શાવે છે, જેમાં પહેલું છે શારીર તપ. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્યમહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્યમહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. શારીરમ તપ ઉચ્યતે. શારીરમ યાની શરીરથી થતા, શરીર સંબંધી શારીરમ. શરીરથી જેને કરવું સંભવ છે એને કહેવાય શારીર તપ. સર્વપ્રથમ કહેશે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ. પૂજન જેને આપણે જાણીએ છીએ પૂજા, એ પૂજાને ભગવાન કહેશે શારીર તપ. કોની પૂજા? ભગવાન 4 સ્થાન દર્શાવે છે. દેવ પૂજા યાની ભગવાનની પૂજા, દ્વિજ પૂજા બ્રાહ્મણ પૂજા, ગુરુ પૂજન, અને ચોથું છે પ્રાજ્ઞ પૂજન. પ્રાજ્ઞ યાની વિદ્વાન જ્ઞાની મહાપુરુષોની પૂજા. સર્વપ્રથમ કહેશે દેવ પૂજનમ. ભગવાનની
ઈશ્વરની પૂજા. એને શારીર તપ ભગવાન એટલા માટે કહેશે કે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે શરીર દ્વારા જે પણ કર્મ છે, પૂજા કર્મ, એમાં શરીરનું યોગદાન, શરીરનો ભાગ કેવો હોય છે તો કે વિશેષ છે. શરીરથી કર્મ, સમસ્ત ક્રિયાઓ બધી કરવાની છે. જરૂર મંત્રોચ્ચારણ પણ છે, સાથે સાથે અંતરની ભાવના પણ છે. આ બધું જ છે, પરંતુ એમાં મુખ્ય ભાગ શું ભજવે છે તો કે શરીર મુખ્ય ભાગ ભજવે છે. અને એટલા માટે પૂજનને ભગવાન શારીર તપ કહે છે. ફરી શરીરથી જ કરવાનું હોય છે. ભગવાનને જે પણ અર્પણ કરવાનું એ બધું હાથથી ફરીને અર્પણ કરવાનું હોય. સ્નાન કરાવવાનું હોય તો આપણા શરીરનો જ ઉપયોગ કરીને, હાથ પગ આદિનો ઉપયોગ કરીને ક્રિયા કરીએ છીએ. આમ જવું તેમ જવું, હાથથી ભગવાનને સ્નાન કરાવવું, જે પણ, અથવા તો બેઠા તમારા ઘરમાં કરતા હોય શાલિગ્રામ પૂજા કે શિવજીની પૂજા, તો એ હાથથી સર્વ ક્રિયાઓ થાય છે. તો એટલા માટે પૂજા જે છે એને શારીર તપ ભગવાન કહે છે. ભગવાનની પૂજા એ ભગવાનની સાથે જોડાવાનું એક ઉત્તમ માધ્યમ છે. બહુ મહેનત કર્યા વગર પણ ભગવાનની સાથે નાતો જોડવાનું એક બહુ સુંદર માધ્યમ છે. ભગવાનની પૂજા કરીએ તો શરીરથી ક્રિયા કરવાની છે, કઈ શ્લોક બોલવાના છે. એનો અર્થ સમગ્ર વ્યક્તિત્વ જે છે એ કર્મમાં ઇન્વોલ્વ થઈ જાય છે. ધ્યાન કરવાનું કઠિન લાગે, કારણ કે એમાં શરીરથી કંઈ કરવાનું નથી. અને શરીરથી કંઈ કરવાનું ના હોય એ મનુષ્યને માટે કેવું થાય છે, બહુ આકરું લાગે, કારણ કે હંમેશા ટેવ હોય છે કંઈ ને કંઈ કરતા રહેવાની. તો પૂજામાં શરીરથી કર્મ કરવાનું છે, અને એટલા માટે પૂજન કર્મ સર્વને માટે સુલભ છે, આસાન છે. શરીર, મન, વચન આ બધું જ એમાં જોડાઈ જાય છે. ને એટલા માટે પૂજા એ એવું માધ્યમ છે. કૃપાનિધિની પૂજા કરે છે ને કેટલા બધા લોકો, સવારે 4:30 શરૂ થાય તે 6:30 સુધી, જે એક પછી એક ચાલે. પૂજારીને બીજું કંઈ વિચારવાનો ટાઈમ જ નહીં મળે. સવારે 2 કલાક શેમાં જતા રહે? કૃપાનિધિની આજુબાજુ જ ગોળ ફરવામાં જ 2 કલાક પૂરા થાય. તો કેટલું સારું કહેવાય. ભગવાનની સાથે જ એ જ વિચાર, હવે ભગવાનને આચમની અર્પણ કરું, પાદ્ય અર્પણ કરું, હવે સ્નાન કરાવવું, હવે કયા વસ્ત્ર પહેરાવું, પૂજા પહેલા ફરી એ તૈયાર કરીને રાખવું પડે. ફરી પહેરાવતા મેળ ના ખાય તો એને વાળીને ફરી બીજા, આવું કરતા જ હશે, એટલે હશે જ. તો વસ્ત્ર ભગવાનને કયા પહેરાવું વિચાર એ ચાલ્યા કરે. કઈ માળા પહેરાવાની, કેવું તિલક કરવું. તો આ બધા વિચાર કોની સાથે જોડાયેલા છે? ઈશ્વરની સાથે. અને ભગવાન કહે છે, મય્યૈવ મન આદત્સ્વ મયિ બુદ્ધિમ નિવેશય. મન પણ મને પ્રદાન કર, બુદ્ધિ પણ મારામાં રાખ. તો પૂજા કરતા શું કરવું પડે? બંને ત્યાં પ્રદાન કરવું પડે. શરીર પણ ભગવાનની પાસે જ રાખવું પડે. તો ભગવાનની પૂજા એક પ્રકારનું શરીરનું તપ છે. ત્યાં આલસ્ય ન ચાલે કે હવે ચલો ને આનાથી આમ કરી નાખો ને પાછું કોણ ઊભું થાય, કે એવી રીતે નહીં ચાલે. ઊભું થવું પડે તો ઊભું થવું પડે, અને બેસવું પડે તો બેસવું પણ પડે. પ્રણામ કરવાના છે તો પ્રણામ કરવા બેસવું પડે. કેટલીક વિધિ બેઠા જ થાય, અને કેટલીક ઊભા કરવું પડે. ભગવાન આવી રીતના હોય તો, બાલાજી હોય તો ઘોડે ચડવું પડે. ત્યાં પણ ઉપર ચડો નીચે ઉતરો, ઉપર ચડો નીચે ઉતરો. તો વિધિને અનુરૂપ એ કરવાનું હોય. તો શારીર તપ, શરીરનું આલસ્ય, પ્રમાદ આ બધું ત્યાં જતું રહે છે. તો ભગવાનની પૂજા એ ભગવાનની સાથે નાતો તો જોડાવે જ છે, સાથે સાથે શરીરમાંથી આળસને પણ એ દૂર કરે છે. એટલું જ નહીં, ભગવાનની પૂજા અહંકારનું ગલન કરનારી છે. જ્યારે એને સમજી વિચારી, એને યોગ્ય ઉદ્દેશ્ય અને યોગ્ય દ્રષ્ટિથી જ્યારે કરવામાં આવે
તો એ મારા અહંકારને શિથિલ કરનાર છે. ભગવાનની સામે જેટલી વખત રહીએ એટલી વખત અંતરમાં ભાવ શું રહેવાનો છે? ભક્ત ભાવ રહેવાનો છે. એ સ્વામી છે, હું સેવક છું. એ નિયામક છે, હું નિયમ્ય છું. હું એના ચરણનો દાસ છું. આવી ભાવના રહેશે. ભગવાનની સામે ક્યારેય પણ હુંકાર આપણે કરતા નથી કે તમે કોણ ને હું કોણ ને, એવું ત્યાં થતું નથી. ત્યાં હંમેશા નમ્ર ભાવ રહેશે, હંમેશા ઝૂકીને રહેવાય છે. ભગવાનની સામે હોઈએ ત્યારે આપણો અંતરનો ભક્ત જે છે એ હંમેશા પ્રગટ રહેશે. અને ભક્ત અને અહંકારને બારગાવનું છેટું છે. ભક્તનો અર્થ જ છે જે ભગવાનના ચરણમાં છે, સમર્પિત થઈને રહે છે. તો ત્યાં અહંકારને ઉદય થવા માટેના ચાન્સીસ બહુ ઓછા છે. અને એટલું જ નહીં, ભગવાનનું સ્મરણ થવાથી ભગવાનની ભવ્યતા, ભગવાનની વિશાળતા, એના જે પણ બધા અતુલિત ગુણ જે છે એ મનમાં આવતા રહેશે. અને એના પરિણામે પણ ક્ષુદ્ર અહંકાર જે છે એને પ્રગટ થવાનો અવસર મળતો નથી. તો જે ભગવાનનું પૂજન કરે છે, ફરી ફરીને ઈશ્વરને સમર્પિત થાય છે, ફરી ફરીને એનો વિચાર, એની વિશાળતાનો, મહાનતાનો વિચાર, જેના પરિણામે અહંકાર ધીમે ધીમે ક્ષીણ થતો જાય છે. તો પૂજાના પરિણામે આ પણ ફળ મળે છે. અને મહેનત વગર ઈશ્વર સ્મરણ, આ તો એનું ફળ છે જ. અમથા બેસો જપ કરવા તો શું થાય? મન ક્યાંક જતું રહે, નહીં તો ઊંઘ આવી જાય તો માળા પડી જાય. કેટલી બધી ચિંતા અને કેટલી બધી માથાકૂટ કરવી પડે, માંડ માંડ થાય. પણ ભગવાનની પૂજા કરવાની હોય તો ભગવાનનું સ્મરણ થતું જ રહે, ઈશ્વરની સાથે જોડાયેલા રહીએ. અને સવાર સવારમાં કરવાની હોય તો ઉઠી પણ જવાય. અમથું ના ઉઠાય 4 વાગે, પણ પૂજાનો વારો હોય ત્યારે ઉઠી જ જવાય કે ના, આજ તો પૂજા કરવાની છે. તો પૂજા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે. શારીર તપ, એટલે જ ભગવાન એને તપનું સ્થાન આપે છે. તો દેવ પૂજા એ શારીરમ તપ. કેટલા બધા એના ફાયદા છે. નિયમિત ઈશ્વર પૂજન આ રીતે કરવામાં આવે, એનું જીવનમાં બહુ જ સુંદર ફળ પ્રાપ્ત થતું હોય છે. આપણને ખબર પણ ના પડે એવી રીતે આપણું જીવન નિયમિત થતું જાય. અંતરમાં ભક્તિભાવનો ઉદય થતો જાય, વૃદ્ધિ થતી જાય, અહંકાર ક્ષીણ થતો જાય, જીવન નિયમિત થતું જાય. કેટલા બધા એના લાભ જ લાભ છે. તો શરીરથી આલસ્ય દૂર થઈ જાય. તો આ બધું ભગવાન આ બધું સામે રાખીને કહે છે કે પૂજા કરવી એ પણ શું છે? એક પ્રકારનું શારીર તપ છે, દેવ પૂજા. ત્યાર પછી ભગવાન દર્શાવે છે દ્વિજ પૂજા. દ્વિજયાને બ્રાહ્મણ પૂજન, એ પણ શારીર તપ ભગવાન દર્શાવે છે. આપણી પરંપરામાં બ્રાહ્મણ ને દેવતા સ્વરૂપે જોવામાં આવે છે. એ હંમેશા આદરણીય રૂપે એને જોવામાં આવે છે. કારણ કે આપણી પરંપરા એ વૈદિક પરંપરા છે. અને વૈદિક પરંપરા, વૈદિક જ્ઞાન જે પણ છે એનો રક્ષણ કરનાર બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છે મીન્સ હતા. અને અત્યારે જે કંઈ પણ જળવાઈ રહ્યું છે એ બ્રાહ્મણના કારણે જળવાઈ રહેલું છે. બધા અત્યારે એવું તો કરતા નથી, પણ જેટલું પણ જળવાઈ રહ્યું છે એ બ્રાહ્મણ દેવતાના આધારે છે. તો પહેલાના સમયમાં સમસ્ત વેદ જે છે એને બ્રાહ્મણ ધારણ કરતા. પુસ્તકો તો હતા નહીં, અને એટલા માટે ગુરુ પરંપરાથી એ સમસ્ત વેદ જે છે એને બુદ્ધિસ્થ કરવામાં આવતા. તો એનો અર્થ શું? કે જે બ્રાહ્મણ બાળક યજ્ઞોપવીત સંસ્કાર થાય અને એને ગુરુકુલમાં મોકલવામાં આવે, ત્યાર પછી એનું વેદાધ્યયન પ્રારંભ થાય છે. સમસ્ત વેદને એ બુદ્ધિમાં ધીમે ધીમે અવતરિત કરે છે. આચાર્યની બુદ્ધિમાંથી વેદનું અવતરણ ક્યાં થાય છે? તો કે શિષ્યની બુદ્ધિમાં થાય છે. અને કેવી રીતે થાય છે? તો કે સતત એનું રટણ કરવાથી. નિરંતર એ વેદ મંત્રનું રટણ થાય છે.
ગુરુદેવ સવારમાં એક અનુવાક અને એક જે સમૂહ જે છે મંત્ર જે છે એને અનુવાક કહેવાય વેદનો, એક ભણાવી દે, એનું ઉચ્ચારણ કરાવે, એટલી બધી વખત ઉચ્ચારણ કરાવે અને પછી બટુક શું કરે તો કે ગુરુકુલના એક થાંભલા પાસે જઈને બેસે અને પછી શું કરે, બસ જે ભણાવ્યું છે ગુરુજીએ જે ઉચ્ચારણ કરાવ્યું એનું ફરી ફરીને ઉચ્ચારણ કરે. કેટલી વાર તો કે બપોર સુધી એ જ અનુવાકનું ઉચ્ચારણ ચાલે. ફરી બપોર પછી ગુરુને સંભળાવે, ફરી એક અનુવાક દર્શાવે, ફરી એનું સાંજ સુધી ઉચ્ચારણ ચાલે. તો આવી રીતે નિરંતર એ વેદ મંત્રનું રટણ કરી અને વેદ મંત્રને પોતાની બુદ્ધિમાં એ સ્થાપિત કરી દે છે. આમ કરતા કરતા સમસ્ત વેદને ધારણ કરે છે. તો વેદ વિદ્યા વેદ મંત્રને બુદ્ધિમાં અવતરિત કરવા, ધારણ કરવા એ કોઈ સામાન્ય કાર્ય નથી. દરેક વિદ્યાના સંદર્ભમાં આવું જ છે. પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ વગર વિદ્યા આત્મસાત થતી નથી. તો વેદ મંત્ર ધીમે ધીમે આ પ્રમાણે અવતરિત થાય. એનો અર્થ શું થયો તો કે બ્રાહ્મણ બાળક જે છે એ બાળપણથી આ પ્રમાણે શરૂ કરી અને એના વિદ્યાકાળમાં નિરંતર વેદ મંત્રોનું રટણ કરે છે. ત્યાર પછી પણ એનું જીવન એ યજ્ઞ યાગાદિ કરાવવું, યજ્ઞ યાજન એ જ એનું જીવન છે, પઠન પાઠન. તો જીવનભર વેદ મંત્ર બ્રાહ્મણ જે છે એ રટતો રહેશે અને એના પરિણામે જાણે કે બ્રાહ્મણ જે છે એ જાણે કે વેદ મૂર્તિ જ છે. એનું સમસ્ત વ્યક્તિત્વ જે છે એના લોહીના બુંદે બુંદમાં, અણુએ અણુમાં શું વણાયેલું હોય છે તો કે વેદ મંત્ર વણાયેલા હોય છે. અને વેદ શાસ્ત્ર આપણા માટે હંમેશા આદરણીય, પૂજનીય, શ્રદ્ધાનું સ્થાન છે. તો એ જેણે ધારણ કર્યા છે એ વ્યક્તિ પણ કેવી બની રહેશે? પૂજનીય, આદરણીય બની રહેશે. એટલા માટે આપણી પરંપરામાં બ્રહ્મ દેવતાનું આટલું બધું મહાત્મ્ય દર્શાવવામાં આવે છે અને એના પૂજન માટે પણ ભગવાન અહીંયા કહે છે. ભગવાન સ્વયં બ્રહ્મ પૂજન કરે છે, રામજી પણ કરે છે, કૃષ્ણ ભગવાન પણ કરે છે. તો બ્રાહ્મણને માટે હંમેશા આદર ધરાવવાનું કહેવામાં આવે છે અને એના પૂજનને પણ ભગવાન કહે છે કે એ શારીર તપ છે. ત્યાર પછી ગુરુ પૂજન, પ્રાજ્ઞ પૂજન અને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.